અને લેબમાં એક્ઝોસ્ટ તો ફૂલ જોશમાં ચાલુ કર્યો, પણ એનો પાઇપ જ બહાર નીકળી ગયો. સવાર થઈ છે અને હું નીકળી ગયો છું કોલેજ જવા માટે, અને આજે છે ઓર્ગેનિક સિન્થેસિસના પ્રેક્ટિકલ. પછી અમે ક્લાસમાં જ નીકળી ગયા પ્રેક્ટિકલ લેબમાં, અને આ છે અમારી પ્રેક્ટિકલ લેબ કે જેમાં 3 પાર્ટ કરેલા છે, એક ઓર્ગેનિક, એક ઇનઓર્ગેનિક અને એનાલિટિકલ. સવારે જઈએ એટલે લેબ એકદમ ક્લીન હોય અને એકદમ શાંત હોય, પણ જેવા અમે અંદર જઈએ એટલે થોડીક વારમાં કેટલાય કેમિકલની સ્મેલ આવે. કોઈ ફિનાઇલની જેમ, કોઈ પરફ્યુમની જેમ લાગે, અને કોઈ તો સીધા હોસ્પિટલની જ યાદ આવી જાય. પછી અમે સિન્થેસિસને સ્ટાર્ટ કરી અને તેને 30 મિનિટ માટે હીટ કરવાની હતી, એટલે એને હીટ કરવા મૂકી અને અમે થોડી કેમિકલ સાથે મસ્તી કરવા લાગ્યા. અને લેબમાં એક્ઝોસ્ટ તો ફૂલ જોશમાં ચાલુ કર્યો, પણ એનો પાઇપ જ બહાર નીકળી ગયો. પછી સિન્થેસિસના ફર્સ્ટ સ્ટેપના પીપીટી તો આવી ગયા, પછી એને કરી લીધા ફિલ્ટર, અને પીપીટી ડ્રાય કરવા માટેની નવી ટેકનિક ભાઈએ ચાલુ કરી. મજાની વાત તો એ છે, આજે સિન્થેસિસના 2 સ્ટેપ પૂર્ણ કરવાના હતા, પણ કર્યો અમે એક જ.